ઓપરેશન સિંદૂરને લઈ વધુ એક મહત્વની અપડેટ મળી રહી છે। ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। કચ્છમાં ભારતીય સેનાએ 6 ડ્રોનને નષ્ટ કર્યા છે। તો આદિપુરમાં સેનાએ ડ્રોનને નષ્ટ કર્યું છે। કચ્છની અંદર કુલ મળીને 6 ડ્રોન છે તે તબાહ કરી દેવામાં આવ્યા છે। પાકિસ્તાનના મનસૂબાઓ સંપૂર્ણ રીતે નિષ્ફળ થયા છે। તેમાં કચ્છની અંદર લખપત હોય, પછી નાની તુફરી ગામ જે અબડાસાનું છે ત્યાં પણ આ પ્રકારે ડ્રોન છે તે હવામાં જોવા મળ્યા હતા, જેને તાત્કાલિક અસરથી તોડી પાડવામાં આવે છે। એટલે કે વહેલી સવારથી જ કચ્છની સરહદ પર પાકિસ્તાનની અવળચંડાઈ હજી પણ યથાવત છે। પાકિસ્તાન દ્વારા સતત પશ્ચિમની સરહદોને ટાર્ગેટ કરીને ડ્રોન એટેક કરવામાં આવી રહ્યો છે, પરંતુ વળતા જવાબની અંદર ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોન લોન્ચ પેડને તબાહ કર્યાના અહેવાલો છે તે અંગેની સત્તાવાર જાહેરાત છે 10:30ના અરસામાં થઈ શકે છે। તે અંગેના પુરાવાઓ છે તે ભારતીય સેના આપશે, કારણ કે પાકિસ્તાન દ્વારા જે અવળચંડાઈ કરવામાં આવી છે તેની સામે હવે જંગે એલાનની જાહેરાત થાય એ પ્રકારની પરિસ્થિતિ બની ચૂકી છે। કારણ કે પાકિસ્તાનની અંદર પણ ત્યાં એક બેઠક મળવા જઈ રહી છે, ભારતની અંદર પણ બેઠકોનો દોર ચાલુ છે। એટલે અત્યારે બંને દેશની રાજધાનીમાં હલચલ છે। એના પરથી વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાનને ગઈકાલે જે 4 એરબેઝ તોડી પાડીને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે, તેની સામે રઘવાયેલું પાકિસ્તાન ફરીથી ડ્રોન એટેક પર ઉતર્યું છે, પરંતુ તેનો એટલી જ મજબૂતાઈથી અત્યારે ભારતીય સેના જવાબ આપી રહી છે। એટલે મુંહતોડ જવાબ પાકિસ્તાનને મળી રહ્યો છે। જે અપડેટ સામે આવી હતી, અબડાસામાં કરાયેલા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। કચ્છમાં ડ્રોન હુમલો થયો હતો, ઓપરેશન સિંદૂરને લઈ વધુ એક મહત્વની અપડેટ મળી રહી છે। ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। કચ્છમાં ભારતીય સેનાએ 6 ડ્રોનને નષ્ટ કરી દીધા છે। આદિપુરમાં સેનાએ ડ્રોનને નષ્ટ કર્યું છે, એ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અબડાસાના દુફીમાં એક ડ્રોનને નષ્ટ કર્યું છે। ભુજ નજીક 3 ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે એક ડ્રોન ગાંધીગ્રામ નજીક હતું જેને તોડી પડાયું છે। એટલે કચ્છમાં અલગ અલગ જગ્યાએ આ સરહદી બોર્ડર સરહદી વિસ્તાર છે જે તેનો ઇઝી ટાર્ગેટ છે, પણ એના ઇઝી ટાર્ગેટ પર પણ તેના મનસૂબાઓ સાકાર નથી થઈ રહ્યા અને ભારત જવાબ આપી રહી છે। આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે। કૌશિક, પાકિસ્તાનનો ટાર્ગેટ કચ્છ છે, એ સરહદી વિસ્તાર ત્યાં સતત ડ્રોન એટેક કરી રહ્યું છે, અપડેટ શું છે? જી ચોક્કસથી છેલ્લા 3 દિવસથી ડ્રોન એટેકના બનાવો કચ્છ જિલ્લામાં બની રહ્યા છે। કચ્છ જિલ્લો એ સરહદી જિલ્લામાં આવે છે, ત્યારે આજે વહેલી સવારે કચ્છના મુખ્ય મથક ભુજ નજીક 3 ડ્રોન તેમજ અબડાસા તાલુકાના દુફી અને ગાંધીગ્રામ નજીક એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। ભારતીય સેના દ્વારા આ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી નાપાક હરકત અહીં જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસમાં જોવા જઈએ તો અત્યારે 15થી વધુ અત્યારે ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે અને સતત ડ્રોન દેખાઈ રહ્યા છે અને લોકોને પણ સતર્ક રહેવા માટેની અપીલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, લખપત સહિતના વિસ્તારોમાં અત્યારે લોકોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સાથે સાથે પોલીસ દ્વારા અત્યારે તમામ તકેદારીના પગલાં અહીં લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જોવા જઈએ તો લોકોને પણ સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। અત્યારે ભુજ નજીક જ્યારે ડ્રોન તૂટવાની ઘટના બનવા પામી છે, ત્યારે અહીંનો જે સંપૂર્ણ માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। તેની સાથે સાથે જોવા જઈએ તો ગાંધીધામ નજીક પણ જ્યારે ડ્રોન પડ્યો છે ત્યારે પણ ત્યાં પણ અત્યારે હાલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। અબડાસા તાલુકાના દુફીની જો વાત કરીએ તો દુફીમાં પણ અત્યારે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ પણ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહી છે। સાથે સાથે જોવા જઈએ તો ભારતીય સેનાએ પણ લોકોને અપીલ એવી કરી છે કે લોકો કામ વગર બહાર ન નીકળે। તેની સાથે સાથે જોવા જઈએ તો કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર અને સાથે સાથે અબડાસા અને લખપત વિસ્તારમાં લોકોને વધુ એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે આ વિસ્તાર એવા છે કે તે સરહદી વિસ્તાર આવેલા છે અને લોકો પણ અત્યારે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે અત્યારે હાલ તમામ મોરચે પોલીસ અને સેના સજ્જ છે અને રેલવે મથકો હોય કે હવાઈ અડ્ડા હોય કે બસ સ્ટેશન વિસ્તાર હોય ત્યાં પણ અત્યારે તમામ તકેદારીના પગલાં અહીં લેવામાં આવી રહ્યા છે। જી કૌશિક, આપ એ પણ જણાવી દો કે લોકોએ શું ધ્યાન રાખવાનું છે કચ્છના લોકોને જે વહીવટી તંત્ર દ્વારા ગાઈડલાઇન્સ આપવામાં આવી છે તે સંદર્ભે?
જી ચોક્કસથી અત્યારે વહીવટી તંત્ર દ્વારા એવી ગાઈડલાઈન આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કામ વગર ઘર બહાર ન નીકળે અને કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળે તો તેની જાણ નજીકના પોલીસ મથકે કરવા જણાવવામાં આવ્યું છે અને રાત્રિ દરમિયાન લોકો સ્વેચ્છાએ લાઇટ બંધ કરે અને કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ નજરે પડે તો તેની જાણ પણ કરવા જણાવવામાં આવ્યું છે અને લોકો પણ જે સરહદી વિસ્તાર આવેલા છે ત્યાં સરહદી વિસ્તારના લોકોને પણ એવી અપીલ કરવામાં આવી છે કે કાંઈ પણ શંકાસ્પદ હિલચાલ થાય અને લોકો સેનાને તેઓ સહકાર આપે તેવી અપીલ પણ તંત્ર દ્વારા ગુજરાત પર હવે આપણે પાકિસ્તાનની નજર નાખી છે પણ એ નજર અહીંયા તેને જ ભારે પડી રહી છે કચ્છમાં પાકિસ્તાનનો મિસાઇલ હુમલાનો પ્રયાસ કચ્છની અંદર પાકિસ્તાને જે 2 મિસાઇલ છોડી કચ્છ પર પાકિસ્તાને 2 મિસાઇલ છોડી પણ એ બંને મિસાઇલ અહીંયા તોડી પાડવામાં આવી છે કચ્છમાં પાકિસ્તાને 6 ડ્રોનથી પણ હુમલો કર્યો 2 મિસાઇલથી હુમલો કર્યો પણ અહીંયા તમામ આ જે હુમલાઓ છે નિષ્ફળ બનાવવામાં આવ્યા છે દ્રશ્યો આપ જોઈ લો 2 મિસાઇલ અને 6 ડ્રોન જે છે અહીંયા તોડી પાડવામાં આવ્યા છે આતંકિસ્તાન હવે ગુજરાતને નિશાન બનાવી રહ્યું છે અને તમામ તેના પ્રહારો અહીંયા માત્ર ને માત્ર નિષ્ફળ બની રહ્યા છે આ તમામ તસવીરો આપ જોઈ લો કચ્છની અંદર પાકિસ્તાને જે રીતે આ મિસાઇલો તોડી પાડવામાં આવી છે 2 ડ્રોનથી જે હુમલાઓ કર્યા એ તમામ આ 6 ડ્રોનથી હુમલા કર્યા હતા એ તમામ ડ્રોન જે છે અહીંયા એને તોડી પાડવામાં આવ્યા છે ભારતે પાકિસ્તાનના ડ્રોન હુમલાને અહીંયા નિષ્ફળ બનાવ્યો છે વધુ વિગતો પણ મેળવીશું આપણી સાથે વિજય જોડાઈ ગયા છે વિજય જે રીતે અહીંયા આતંકિસ્તાન અત્યારે જે રીતે એક બાદ એક પ્રહારો કરી રહ્યા છે કચ્છની અંદર પાકિસ્તાને જે આ હુમલો કર્યો છે અહીંયા આ જે હુમલાઓ કરી રહ્યા છે 6 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે 2 મિસાઇલ તોડી પાડવામાં આવી છે વિજય બિલકુલ પાકિસ્તાનનો ગુજરાત એક સોફ્ટ ટાર્ગેટ છે અને ગુજરાતને એટેક બનાવવાનું વહેલી સવારથી જ ભુજમાં મોટી હલચલ થઈ રહી છે એ જોતા સ્પષ્ટપણે દેખાય છે કારણ કે પાકિસ્તાનનો એક જ પ્રયાસ છે કે કેમ પ્રકારે ભારતની અંદર કયા પ્રકારે પશ્ચિમની સરહદો છે ત્યાં તણાવ વધારી શકાય કારણ કે અત્યાર સુધી જે કચ્છમાં આપણને માહિતી મળી રહી છે માહિતી અનુસાર કચ્છમાં 6 જેટલા ડ્રોન દ્વારા છે એટેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત 2 જેટલી મિસાઇલનો કાટમાળ પણ મળ્યો છે જો કે પાકિસ્તાનના તમામ મનસૂબા આકાશમાં ધ્વસ્ત થઈ ગયા છે જેમાં જ્યાં મિસાઇલ મળી છે ત્યાં આદિપુરની અંદર એસઓજી ઓફિસ પાસે એક ડ્રોન તોડવામાં આવ્યું હતું આ ઉપરાંત અબડાસાનું નાની તુફરી ગામ છે જ્યાં પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત લોકોને ભુજની અંદર એક આદેશ કરવામાં આવ્યો છે કે કામ વગર બહાર નીકળવું નહીં એટલે વહેલી સવારથી જ પાકિસ્તાન દ્વારા જે પ્રકારે ડ્રોન અને મિસાઇલ મારો ચાલુ કરવામાં આવ્યો છે દેશની પશ્ચિમની સરહદો પર એક પ્રકારનો અહેવાલ એ પણ છે કે પાકિસ્તાને ફતેહ 1 મિસાઇલ છોડી હતી અનેક જગ્યા પર સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ એ તમામ મનસૂબા પાકિસ્તાનના આકાશમાં જ ધ્વસ્ત થયા છે ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન ઉપરાંત જમ્મુ કાશ્મીર અને પંજાબની અંદર પણ આ પ્રકારે ડ્રોન એટેક મિસાઇલ મારો કરવાનો પ્રયાસ કરાયો હરિયાણાના સિરસાની અંદર પણ આ ફતેહ મિસાઇલ છે જે પાકિસ્તાને લોન્ચ કરી હતી તેને તોડી પાડવામાં આવી છે એટલે દેશની સરહદ પર હવે તણાવ છે તંગદિલી છે તે વધતી હોય તે પ્રકારનું પાકિસ્તાનનું કૃત્ય અત્યારે સામે આવ્યું છે પરંતુ ગુજરાતમાં વિક્રમ અત્યારે 6 ડ્રોન અને 2 મિસાઇલ તોડી પાડી છે જો કે તમામ મિસાઇલ અને ડ્રોન છે તે નલિયા એરબેઝ અને ભુજ એરફોર્સ દ્વારા છે તોડી પાડવામાં આવી છે તમામનો કાટમાળ કબજે લેવાયો છે મોટા ભાગના જે ડ્રોન અને મિસાઇલ છે તે વિદેશી બનાવટના જોવા મળ્યા છે પરંતુ હાલ ભારતની સેના મુસ્તેદીથી જવાબ આપી રહી છે બિલકુલ જડબાતોડ જવાબ આપી રહી છે પાકિસ્તાનની અહીંયા આ જે સેના દ્વારા જે અહીંયા અટેક કરવામાં આવી રહ્યા છે તેને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે કચ્છની અંદર કૌશિક છાયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે કૌશિક જે રીતે આ આતંકિસ્તાન હવે આપણને અહીંયા ગુજરાત પર એને નજર નાખી છે અને કચ્છની અંદર અહીંયા જે આ 6 ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો 2 મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો પણ તમામ નિષ્ફળ જી ચોક્કસથી ભારત પાકિસ્તાનની સરહદને અટકીને આવેલા સરહદી કચ્છ જિલ્લામાં સતત છેલ્લા 3 દિવસથી પાકિસ્તાન પોતાની નાપાક હરકત કરી રહ્યું છે એટલું જ નહીં ડ્રોનથી હુમલો કરી રહ્યો છે જેને લઈને ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે અને આજે 6 જેટલા ડ્રોન ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અત્યારે જોવા જઈએ તો સરહદી કચ્છ જિલ્લામાં હાઈ એલર્ટ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તકેદારી અહીં રાખવામાં આવી રહી છે તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા છે કચ્છના મુખ્ય મથક ભુજ નજીક
તેમજ અબડાસા તાલુકાના દુફી અને ગાંધીધામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે અને સાથે સાથે અત્યારે જોવા જઈએ તો લોકોને વધુ એલર્ટ બનાવવામાં આવ્યા છે અને ભારતીય સેના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે લોકો કામ વગર બહાર ન નીકળે અને કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ નજરે પડે તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવા માટે જણાવવામાં આવ્યું છે. જી બિલકુલ કૌશિક, આપણે એ પણ આપણા વ્યુઅર્સને જણાવી દઈએ કે આ ડ્રોન હુમલા જે છે એ ક્યારે કરવામાં આવ્યા હતા, એનો સમય શું છે અને જે રીતે આ હુમલાનો મલબો પણ એનો જે કચરો પણ જે છે એ ત્યાં મળ્યો હશે. જી ચોક્કસથી ગઈકાલે રાત્રે જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું ત્યાર પછી જોવા જઈએ તો સિર ક્રીક નજીક 10 જેટલા ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. તેના પછી વહેલી સવારે આ ઘટના બનવા પામી હતી અને આ જે કાટમાળનો જે ડ્રોનનો કાટમાળ છે તે સેનાને સોંપવામાં આવ્યો છે અને તેઓ દ્વારા એફએસએલની કાર્યવાહી હાથ ધરવામાં પણ આવી છે. જી બિલકુલ કૌશિક, આપણી પાસે ફરીવાર આવીશ, પણ અહીંયા આપણી સાથે વિનોદ જોડાઈ ગયા છે, એક બ્રેકિંગ લઈને આવ્યા છે. વિનોદ, શું જે કચ્છ ઉપર કાલે હુમલા કરવાનો પ્રયત્ન કર્યો એમાં 2 મિસાઇલ અને 6 ડ્રોન પણ આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ L-70 છે એ કચ્છમાં કાર્યરત છે, એને આ તમામ હુમલાઓને પરાસ્ત કર્યા છે. પાકિસ્તાન જેટલા પણ હવાતિયા મારવા હોય ને એટલા મારી લે, કોઈ મેળ પડવાનો નથી, કારણ કે આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ ખૂબ પાવરફુલ સિસ્ટમ છે અને ભારત વળતા જવાબમાં જે કાર્યવાહી હમણાં થોડી વારમાં પ્રેસ આવશે એટલે ખબર પડશે, પાકિસ્તાનના એરબેઝને નિશાન બનાવવાનું હવે આપણે, કારણ કે જેવા સાથે છે ને તેવા જ થવું પડે. પ્રેમની વાતો હવે પતી ગઈ. પાકિસ્તાનમાં આટલું બધું થયા બાદ પણ જો એનો અધિકારીઓ એવું બોલતા હોય કે હવે અમે યુદ્ધની સ્થિતિમાં છીએ, તો પછી હવે એને યુદ્ધની ભાષામાં જવાબ આપવાના થાય. અને કારણ કે જે પ્રકારે સ્થિતિ અને જે પ્રકારે હવે મિસાઇલ એટેક શરૂ કરવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો છે. જી આપણે આ જે દ્રશ્યો છે અને આપણે એક્સપ્લેન કરીએ. આ તમે જુઓ, આ કચ્છના આ દ્રશ્યો છે, એ આ મિસાઇલ આપણને અહીંયા દેખાઈ રહી છે. પાકિસ્તાને આ ક્લિયર ચિત્ર આપણને અહીંયા જોવા મળશે. આ જે મિસાઇલ છે, આપણા કેમેરામેનને કહીએ કે એને થોડા ક્લોઝમાં બતાવે. હા, એટલે એ જે પણ પ્રયત્નો એમને કરવા હોય એ કરી લે. એ મિસાઇલ ગમે તેવી હશે. અત્યારે હવે પાકિસ્તાન એમની જે વિજય દેસાઈ આપણી સાથે જોડાય તો એને થોડું એક્સપ્લેન કરીએ. પાકિસ્તાન જે હવે એક મિસાઇલ એમને લોન્ચ કરવાનો રાત્રે પ્રયત્ન કર્યો, પાકિસ્તાન જે મિસાઇલ લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો એ ફતેહ એની સૌથી એડવાન્સ માનવામાં આવે છે કે જેની રેન્જ છે 140 કિલોમીટરથી લઈને ફતેહ 2ના અપડેટેડ વર્ઝનની અંદર 400 કિલોમીટર સુધીની રેન્જ ધરાવે છે, જેની અંદર એડવાન્સ નેવિગેશન ટેકનોલોજીની સાથે સાથે એર ડિફેન્સ સિસ્ટમને ભેદવાની ક્ષમતા છે તે પ્રકારનો દાવો કરવામાં આવે છે. પરંતુ એ દાવાને આપણે પાકિસ્તાનના એ દાવાને આપણે હવામાં ધ્વસ્ત કર્યો. શીરસાની અંદર છે એ પાકિસ્તાનની ફતેહ મિસાઇલને હવામાં જ આપણી એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન હવે અવળચંડાઈ પર ઉતર્યું છે. એટલે ઉતર્યું છે જે પ્રકારે અત્યાર સુધી માત્ર તુર્કીની બનાવટના ડ્રોનનો ઉપયોગ સતત કરવામાં આવી રહ્યો છે. આ ડ્રોનમાં તેની સાથે સાથે એટેકની સાથે પાકિસ્તાન એ પ્રયાસ કરી રહ્યું છે કે સર્વેલન્સ પણ એની સાથે કરવામાં આવે. એટલે ભારતના સૈન્ય ઠેકાણાઓની આસપાસ એ જે ડ્રોન મોકલી રહ્યો છે, નાગરિકોને નિશાન બનાવી રહ્યો છે, એની સાથે એટેકની સાથે એ એવો પ્રયાસ કરી રહ્યું છે કે અહીંથી વિગતો પણ પ્રાપ્ત કરી શકાય ભારતના સૈન્ય ઠેકાણાઓની તૈયારીઓ કયા પ્રકારની છે. એ પ્રકારનો આ ડ્રોનનો ઉપયોગ કરીને પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ એ ડ્રોન ઠેકાણા ઉપર પહોંચે એ પૂર્વે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. અત્યારે પશ્ચિમની સરહદ પર સંપૂર્ણ સરહદ આખી હાઈ એલર્ટ પર છે, કારણ કે જમ્મુથી લઈને છેક ભુજ સુધીમાં માહોલ અત્યારે એવો છે, કારણ કે ભુજમાં અત્યારે વીડી એ પ્રકારનો એક અપડેટ આપણને મળી રહ્યો છે કે પોલીસની ગાડીઓ છે તે બજારમાં આવી ગઈ છે. પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે ભુજમાં એક પણ વ્યક્તિ બહાર ન નીકળે અને તમામ લોકોને ઘરની અંદર રહેવા, દુકાનો બંધ કરીને થોડો સમય સંયમતા વર્તવા માટેની અપીલ કરવામાં આવી છે. કારણ કે બોખલાટમાં આવેલું પાકિસ્તાન જે પ્રકારે એટેક કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન તરફથી મિસાઇલોનો મારો હવે સીધો ગુજરાતની સરહદો પર કરવામાં આવી રહ્યો છે, તો એ પરિસ્થિતિને જોતા એ વાત સ્પષ્ટ છે કે લોકોને કોઈ જાનહાનિ ન થાય એ માટેની તમામ સતર્કતા તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ પાકિસ્તાન જે મિસાઇલોનો ઉપયોગ કરી રહી છે તેની સામે ભારતે જે પલટવાર કર્યો છે, તેના જે સૌથી મોટા ગણાતા મહત્વના ગણાતા 40 પૈકીના 4 એરબેઝ છે એ સંપૂર્ણ રીતે
રીતે ધ્વસ્ત થયાના અહેવાલ છે. એ 4 એરબેઝ પૈકીના જે મોટાભાગના જે એરબેઝ છે પાકિસ્તાનની વાયુસેનાની લાઇફલાઇન માનવામાં આવતા હતા. જે કેટલાક જે એરબેઝ છે એ પાકિસ્તાનના જે પંજાબ પ્રાંત છે એ પંજાબ પ્રાંતમાંથી જે ડ્રોન લોન્ચિંગ કરવામાં આવી રહ્યા છે પશ્ચિમની સરહદો પર, એ ડ્રોન લોન્ચ પેડ તરીકે વપરાતા એ એરબેઝનો ખાત્મો બોલાવાયો છે, જેની સત્તાવાર પુષ્ટિ થોડા સમય બાદ થઈ જશે. કારણ કે એની જોઈએ તો પુરાવા પાકિસ્તાન પોતે જ આપી રહ્યું છે કે અમારા એરબેઝ પર ભારતે એટેક કર્યો છે, ત્યાંના વડાપ્રધાને સ્વીકાર્યું છે. પરંતુ અત્યારે ઇસ્લામાબાદની અંદર એક નેશનલ ઓથોરિટીની બેઠક મળવા જઈ રહી છે. PM શરીફે એની બેઠક બોલાવી છે, એટલે વાસ્તવિકતા એવી લાગી રહી છે કે પાકિસ્તાન હવે કંઈક મોટું કરી મોટી અવળચંડાઈ પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ તેની સામે ભારત પણ અત્યારે સતર્ક છે. ભારતની અંદર અત્યારે 3 સેના પ્રમુખો છે, રક્ષા મંત્રાલયમાં બેઠક કરી રહ્યા છે. આ બેઠક બાદ છે કોઈ મહત્વની જાહેરાત છે તે થઈ શકે છે. 10:30 કલાકે આપણે વિદેશ મંત્રાલયની જે ઓફિશિયલ બ્રીફિંગ આવવાની છે, બ્રીફિંગ પર પણ આપણી નજર છે. પરંતુ અત્યારે તણાવ એ પ્રકારનો સર્જાયો છે, જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે સંયમતાથી રહેવાની, સતર્કતા જાળવવાની અને સૈન્ય ગતિવિધિઓની કોઈ પણ પ્રકારની રેકોર્ડ ન કરવા માટેની સૂચન જે આપવામાં આવે છે. તેની સાથે આપણે પણ જનતાને એ કહેવા માંગીએ છીએ કે અમે પણ આપણી જે સૂચના પ્રસારણ મંત્રાલયની જે ગાઈડલાઈન છે તેના પાલન અનુસાર તમામ નિયમોનું પાલન કરીને જનતા સુધી સચોટ અને સરળ રીતે માહિતી મળી રહે, સાચી માહિતી મળી રહે તે માટેનો પ્રયાસ વિક્રમ આપણે કરી રહ્યા છીએ. એટલે વિજય, જે રીતે આપે કહ્યું કે આ ફતેહ-1 મિસાઇલ કે જેને આપણે ધ્વસ્ત કરી છે એ એમની શક્તિશાળીમાંથી એક હતી. બિલકુલ, એમની શક્તિશાળી મિસાઇલો, એમાં એક અબ્દાલી મિસાઇલ છે, ફતેહ મિસાઇલ છે. આ મહત્વની મિસાઇલો પાકિસ્તાનની માનવામાં આવે છે. પરંતુ એ ફતેહના આધાર પર પાકિસ્તાનને એવું હતું કે આ જંગ અમે ફતેહ કરી લઈશું. આપણી ભાષામાં ફતેહ કરવો એટલે વિજય પ્રાપ્ત કરો. પરંતુ એ ફતેહને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવી છે. એટલે પાકિસ્તાન માટે આ મોટો ઝટકો છે. તેના મોટા 4 એરબેઝ છે તે પણ ધ્વસ્ત કરવામાં છે. બિલકુલ 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 તમે ચાલુ જ રાખો. મારે તમે ફતેહ કીધું ને એટલે કે પાકિસ્તાનની મિસાઇલ ફતેહ આવી હતી પણ એને ભારતે રફે દફે કરી નાખી. બસ મારે આટલું. બિલકુલ રફે દફે કરી દીધી છે. કારણ કે એ મિસાઇલ છે, દરેક દેશ પાસે હથિયારો હોય છે. પાકિસ્તાન પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે, એમાં કોઈ વિવાદ નથી. ભારત પણ પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે. પરંતુ પાકિસ્તાન એ અવળચંડાઈ માટે જાણીતું છે. પૈસા માટે ગમે તે કરી શકે છે. એ પોતાના મનસૂબા જે છે એના માટે બી ગમે તે